ભરૂચ જિલ્લાના રાજપારડીમાં વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જતા હોવાની માહિતીના આધારે ગૌવંશના 2 વાછરડાઓને આરોપી પાસે રાજપારડી પોલીસે છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કેબી મીર અને સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ભુલાભાઈને માહિતી મળી કે રાજપારડીથી તરસાલી તરફ એક ટેમ્પો નંબર GJ16A 3730માં એક ઈસમ ગાયના 2 વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જાય છે। જે માહિતી મળતા જ રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલી મધુમતી ખાડી પાસે પોલીસ ટીમ વોચમાં હતી તે દરમિયાન માહિતીવાળો ટેમ્પો નંબર GJ16AZ 3730 આવતા તેને રોકી તેના ચાલકની પૂછતાછ કરતા તે ઇમરાન શાહ, સિકંદર શાહ, હુસેન શાહ દિવાન હોવાનું જણાવ્યું હતું। આ સમયે પોલીસે તેના ટેમ્પાની તપાસ કરતા તેમાં ગાયના 2 વાછરડા અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી વડે બાંધી રાખ્યા હોવાનું નજરે પડ્યું હતું। તેઓને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર કતલ કરવાના ઈરાદે લઈ જતા હોય તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે વાછરડાની કિંમત 2500 લેખે, 2 વાછરડાની કિંમત 5000 તથા ટેમ્પોની કિંમત 3 લાખ મળી અને મોબાઈલ મળી 3,10,000નો મુદ્દામાલ કબજે કરીને અન્ય 2 ઈસમ તઝમુલ ઝાકિર મલિક અને અલ્ફાઝ હસન મલિકને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।